શ્રમજીવી પરિવારના બાળકો યોગ્ય શિક્ષણ મેળવીને આત્મનિર્ભર બની શકે તે માટે સુરત શહેરના નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોએ અનોખી પહેલ હાથ ધરી છે। સરકારી શાળાઓમાં શિક્ષણ આપવાની સાથે શિક્ષિતો શ્રમજીવી વિસ્તારમાં જઈને હાથમાં માઇક અને પેમ્પલેટ લઈને શ્રમજીવી પરિવારોને જાગૃત કરી રહ્યા છે। પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવા માટે મોકલે તેવી અપીલ પણ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં કુલ 55 સરકારી મરાઠી શાળા છે, જેમાં સંપૂર્ણ ભણતર સહિત અનેક સુવિધા મફતમાં આપવામાં આવે છે, જેથી આ સુવિધાઓનો લાભ ગરીબ પરિવારના બાળકો લઈ શકે તે માટે પ્રચાર કરાઈ રહ્યો છે। શિક્ષકો હાથમાં માઇક અને પેમ્પલેટ લઈને મરાઠી ભાષામાં જાગૃતિનો સંદેશ ફેલાવી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવતો હોય છે કે સરકારી સ્કૂલની અંદર જે બાળકો વધુને વધુ પ્રવેશ મેળવે અને સરકારી સ્કૂલો જે છે તેની અંદર જે સારી સુવિધા બાળકોને મળે અને બાળકો અભ્યાસ કરી શકે। આવી જ એક ઘટના છે તે સુરતના પાંડેસરા વિસ્તારની અંદર જોવા મળી રહી છે કે પાંડેસરા વિસ્તારની અંદર નગર પ્રાથમિક જે શાળા છે, ક્રમાંક નંબર 222 નંબરની જે શાળા છે તેના જે પ્રિન્સિપાલ અને શિક્ષકો છે આજુબાજુના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર છેલ્લા 15 દિવસથી સતત જે પ્રચાર કરી રહ્યા છે પોતાના બાળકોને સ્કૂલમાં સરકારી સ્કૂલની અંદર પ્રવેશ મેળવી સારું જે અભ્યાસ મળી રહ્યો છે, પેમ્પલેટ છે તે આપવામાં આવી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે આ સારો અભિગમ કહી શકાય પ્રિન્સિપાલ છે, સ્કૂલોના જે ટીચરોનો અભિગમ ગલીએ ગલીએ જઈ અને આજે છે બાળકોને વાલીઓને જે સમજાવવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે વાલીઓ છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે પોતાનું બાળક છે જ્યારે અભ્યાસ ન કરતું હોય તો તેમને સ્કૂલે મોકલવામાં આવે અને ખાસ કરીને સરકારી સ્કૂલની અંદર અભ્યાસ માટે મોકલવામાં આવે। તો આપણી સાથે જે પ્રિન્સિપાલ છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની આખી જે પ્રક્રિયા ચાલી રહી છે તેનાથી કઈ રીતનું પરિણામ મળી રહ્યું છે? સાહેબ, અમે વેકેશન પહેલાંથી જ 8 થી 10 દિવસ પહેલાં જે વેકેશન બાકી હતું ત્યારથી જ અમે વિસ્તારમાં જઈ અમારા સાથી મિત્રો સાથે વાલીઓને આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા તેમજ ગુજરાત સરકાર દ્વારા જે લાભો આપવામાં આવી રહ્યા છે એનાથી વાલીઓને જાગૃત કરી રહ્યા છે। આજે સરકારી શાળાઓનું ચિત્ર બદલાઈ ગયું છે। આજે સરકારી શાળાઓમાં બૂટ, મોજા, ગણવેશ, પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી કીટ, સ્પોર્ટ્સ યુનિફોર્મ, સ્પોર્ટ્સ કીટ આ તમામ વસ્તુઓ મફત આપવામાં આવે છે। તેમજ ધોરણ 6માં જે વિદ્યાર્થી 1 નંબર લાવતો હોય એ વિદ્યાર્થીઓને સાયકલ પણ આપવામાં આવે છે। તેમજ કુમારને પ્રચાર કઈ રીતે કરવામાં આવી રહ્યો છે અને વિચાર કઈ રીતે આવ્યો? પ્રચાર અમે એટલે 2018થી હું જ્યારે આ સ્કૂલમાં મુખ્ય શિક્ષક તરીકે આવ્યો ત્યારથી જ હું મારા સાથી શિક્ષકો સાથે આ વિસ્તારમાં જઈને વાલીઓને સરકારી શાળા પ્રત્યે જાગૃત કરી રહ્યા છે। તેમજ આ જે વિચાર છે એના લીધે આવ્યો કે આજે સરકારી શાળા પ્રત્યે લોકોની ઉદાસીનતા જોવા મળે છે, પણ ખરેખર આ વાસ્તવિકતા નથી। વાસ્તવિકતા અલગ છે। સરકારી શાળામાં બહુ ઉત્તમ કક્ષાનું શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે। તેમજ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય એ માટે મધ્યાહન ભોજનની ઉત્તમ સુવિધા છે। સર, આ છેલ્લા 15 દિવસથી પ્રચાર કરી રહ્યા છો વેકેશનથી, તો તેનું પરિણામ કઈ રીતે જોવા મળ્યું છે? કેટલા વિદ્યાર્થીઓ છે તે પ્રવેશ મેળવ્યો છે આ પ્રચારને કારણે? મારી શાળાની નજીક જ એક પ્રાઇવેટ શાળા પણ છે, ત્યાં એ સ્કૂલમાંથી અત્યાર સુધી 8 થી 10 માંગણીઓ આવી ગઈ છે। એટલે મારી શાળામાં પ્રવેશ માટે લોકો આવી રહ્યા છે। એટલે આજ દિન સુધી 18 થી 20 છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી આવ્યા છે। એટલે સરસ એક સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। જે રીતે જોઈ શકાય છે કે ટીચરો પણ સતત જે પ્રયત્ન કરી રહ્યા છે, વહેલી સવારે પોતાના વિસ્તારોની અંદર જે પ્રચાર કરતા હોય છે અને વાલીઓને જે સમજાવતા હોય છે। બેન, કઈ રીતે વાલીઓને સમજાવવામાં આવે છે? શું એવી પ્રાથમિકતા છે? સર, એવું છે કે પ્રાઇવેટ શાળા કરતાં અમારી શાળામાં સુવિધાઓ વધારે હોય છે। વધારે એટલે ઘણી બધી સુવિધા છે। પ્રાઇવેટ શાળામાં તમને ફી ભરીને તમારે જવું પડે છે, જ્યારે અહીંયા સરકાર તમને શિષ્યવૃત્તિ આપે છે, મફત યુનિફોર્મ મળે છે, યોગાનો યુનિફોર્મ મળે છે, ગરમ ગરમ ખાવાનું મળે છે અને ખાસ કરીને આ બધી લાભો તો મળે જ છે, પણ એની સાથે બૂટ, મોજા એ લઈને એની સાથે પ્રાઇવેટ શાળામાં 10મા 12મા ભણેલા લોકોને પણ એટલે ટીચર તરીકે લેવાય છે। જે રીતે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર અત્યારે જે છે પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે। સ્કૂલના આજુબાજુના સોસાયટીઓ છે સતત 10 થી 15 દિવસથી સતત જે છે તે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, કારણ કે સરકારી સ્કૂલની જે સુવિધાઓ છે લોકો સુધી પહોંચી શકે અને સારી રીતે બાળકો છે સરકારી સ્કૂલમાં એડમિશન મેળવી શકે તે માટેનો જે પ્રયત્ન છે આ સરકારી સ્કૂલ દ્વારા પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।